માતા પિતા જ મારા ભગવાન છે. મારા માતા પિતાના ચરણોમાં જ માત્ર ચારો ધામ છે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની છે નાલાયક પુત્ર. પુત્ર અને પુત્રવધુએ તેમના વૃદ્ધ માતા પિતાને જાનથી મારી નાખવાની યોજના બનાવી. તો વૃદ્ધ માતા પિતાએ પણ કર્યું એવું અદ્ભુત પરાક્રમ કે જોનારની આંખો ખુલી રહી ગઈ. તો મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. કાનજી, તું તારા આ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે, અથવા તો હું મારા માતા પિતાના ઘરે ચાલી જઈશ. પૂનમ તેના સાસુ અને સસરાને કારણે તેના પતિ પર ગુસ્સે હતી. ત્યારે ભાવેશે કહ્યું, પૂનમ, તું તો જાણે છે કે હું એક ક્ષણ પણ તારાથી દૂર રહી શકતો નથી. જો તું તારા માતા પિતાના ઘરે જવાની વાત કરે તો મારું દિલ તૂટી જશે. પૂનમ, ફક્ત તું જ નહીં, હું પણ મારા માતા પિતાથી નારાજ છું. હું પણ એવું જ ઈચ્છું છું કે તેને એક ક્ષણમાં કોઈ વૃદ્ધાશ્રમમાં ફેંકી આવું, પણ મારે શું કરવું? આ બદમાશો આટલી સરળતાથી વૃદ્ધાશ્રમમાં જવાના નથી. મને ખબર નથી ભાવેશ, તારે શું કરવું? તારે જે કરવું હોય તે કર. મારે તેનાથી છુટકારો જોઈએ છે. ત્યારે ભાવેશ બોલ્યો, ઠીક છે પૂનમ, હવે તું ચૂપ થઈ જા. પિતાજી મને બોલાવી રહ્યા છે. પુત્ર ભાવેશ, ઓહ પુત્ર ભાવેશ. જ્યારે ભાવેશના પિતા મોહનજીએ બૂમ પાડી ત્યારે ભાવેશ ચોંકી ગયો અને બોલ્યો, આ લોકો તો તારી સાથે શાંતિથી વાત પણ કરવા દેતા નથી. તેથી જ તે હું તમને કહું છું કે તમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જલ્દીથી વ્યવસ્થા કરો અને જાઓ જલ્દી, તેમને મોડું થઈ રહ્યું છે. ત્યારે જ ભાવેશ ગુસ્સે થઈને તેના પિતાજીના રૂમમાં ગયો અને બોલ્યો, તમને લોકોને શું વાંધો છે? જ્યારે જુઓ ત્યારે ભાવેશ ચિલ્લાતા જ રહો છો. ત્યારે તમારા સિવાય પણ ઘણું કામ હોય છે. ત્યારે તેની માતા જાનકીજીએ કહ્યું કે તું શું કહે છે? પુત્ર, તેનું મને ભાન છે. તું તારા પિતા સાથે કેવી વાતો કરી રહ્યો છે? તો ભાવેશે કહ્યું, માતા, હું બીજું શું કરું? તમારે બંનેને આટલું જ કામ છે. ત્યારે તેની વાતને કાપી નાખતા મોહનજીએ કહ્યું, દીકરા, આજે તારે રજા છે તો તું અમારા બંને માટે આવું કર, મને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા લઈ જા. અને તારી માતાની આંખમાં તકલીફ છે તો તારી માતાની આંખ પણ ડૉક્ટરને બતાવવી છે. આ સાંભળીને ભાવેશ વધુ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તમે બંને મારા વિશે શું વિચારો છો? મને માત્ર એક દિવસની જ રજા મળી છે, એમાં તમે લોકો તમારા કામમાં વધારો કરવા લાગ્યા અને હવે તમે તમારું કામ જાતે કરવાનું રાખો. અને ડૉક્ટર પાસે જવાના પૈસા કોણ મારા દાદા આવીને મને આપશે? તમે લોકો મને આટલા ખર્ચાઓ કરો છો. મારી પાસે આટલા પૈસા પણ નથી અને મારી પાસે એટલો સમય પણ નથી. દીકરા, તું આટલો બધો ગુસ્સે કેમ થઈ રહ્યો છે? અમે તને ભારે કામ કરવાનું નથી કહ્યું. અમારા પગમાં હજી તાકાત છે. અમે જાતે જઈ શકીએ છીએ અને અમને તમારા પૈસાની પણ જરૂર નથી. તું જા અને તારી રૂમમાં જઈને આરામ કર. ભાવેશના પિતા મોહનજી તેમની પત્ની જાનકીજીનો ખર્ચ બેંકના ખાતામાં જમા કરેલી થોડી પેન્શનની રકમથી પૂરો કરતા હતા. મોહનજીએ તેમની પત્નીને તૈયાર થવા કહ્યું. બંને તૈયાર થઈ ગયા અને ડૉક્ટરને ઘરે જવા માટે નીકળ્યા. હજુ તો તેઓ ઘરથી બહાર નીકળ્યા હતા ત્યારે પૂનમ ભાવેશના રૂમમાં ગઈ અને ભાવેશને કહેવા લાગી, ભાવેશ, તારા માતા પિતા આપણને શાંતિથી જીવવા નહીં દે. હવે આપણે તેમનું ઝડપથી કંઈક કરવું જ પડશે. હા પૂનમ, હું જલ્દીથી તેને કંઈક વ્યવસ્થા કરાવી લઈશ. તું મારા માટે ગરમા ગરમ ચા બનાવી દે. ત્યાં સુધીમાં હું વિચારું છું તેમનું શું કરવું. પૂનમ ચા બનાવવા ચાલી ગઈ અને આ બાજુ ભાવેશ તેના દુષ્ટ મનોનો ઉપયોગ કરીને વિચારે છે
કે તેના મા બાપથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ. તે લાંબા સમય સુધી વિચારતો રહે છે. આ દરમિયાન પૂનમ પણ એક કપ ચા લઈને આવી ગઈ. ત્યારે ભાવેશે કહ્યું, પૂનમ, મને કંઈ સૂઝતું નથી કે આનું શું કરવું. કૃપા કરીને મને આના માટે કંઈક આઈડિયા બતાવો કે મારે શું કરવું જોઈએ આના માટે. ત્યારે પૂનમ બોલી, મારો આઈડિયા તો એ છે કે આ બંનેને ઊંઘની ગોળીઓ આપીને મારી નાખવા જોઈએ. ના પૂનમ, અમે આવું કરી ન શકીએ, કારણ કે એવું કરવાથી અમારે આખી જિંદગી જેલમાં વિતાવવી પડશે અને આપણા શહેરના પીઆઈ મારા પિતાના મિત્ર છે. હું તેમને મારા રસ્તામાંથી કેવી રીતે હટાવી શકું તે વિચારવા મારી જાતને એકલા રહેવા દો. મને ફક્ત મારા મગજનો જ ઉપયોગ કરો. અને પૂનમે તેનો ચહેરો કકડાવતા કહ્યું કે બંને આવી વાતો કરતા હતા ત્યારે જ તે મોહનજી અને જાનકીજી ડૉક્ટર પાસેથી દવા લઈને અને ચેકઅપ કરાવીને પાછા આવી ગયા. ડૉક્ટરે તેમને બંનેને 4 દિવસ પછી ફરી ચેકઅપ માટે આવવા કહ્યું. બંને લોકો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને ભાવેશ છુપી રીતે તેમની વાતચીત સાંભળી રહ્યો હતો અને કોઈ યુક્તિ શોધવા માટે તેનું મગજ ઘુમાવી રહ્યો હતો. તેમની બંનેની વાતચીત સાંભળીને તેને એક વિચાર આવ્યો અને તે ચૂપચાપ ત્યાંથી નીકળીને તેના રૂમમાં ગયો ને તેની પત્નીને પકડીને તે અહીં તહીં ભટકવા લાગ્યો અને બોલ્યો, પૂનમ, આપણે જેની રાહ જોઈ રહ્યા હતા તે મળી ગયું છે. આ વૃદ્ધોને આપણા રસ્તામાંથી હટાવવાનો ઉપાય મને મળી ગયો છે. ત્યારે પૂનમ બોલી, અરે જી, તમે શું વાત કરો છો? રસ્તો મળી ગયો હોય તો? હા પૂનમ, હા, મને એક આઈડિયા મળી ગયો છે. આ વૃદ્ધ માતા પિતાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. આ સાંભળીને પૂનમની આંખો ચમકી ગઈ અને તે બોલી, તું શું વાત કરે છે? શું વિચાર છે? મને પણ કહો. ભાવેશે પૂનમના કાનમાં કંઈક કહ્યું. આ સાંભળીને પૂનમ ખૂબ જ ખુશ થઈ ગઈ. હવે પૂનમ, તું જ હવે મા બાપને બાટલીમાં પૂરી દે અને હું પણ એક આદર્શવાદી દીકરો બની જાઉં. પછી તું જોઈ લે. મારી કલામ ઠીક છે. આજથી અમારું મિશન શરૂ થાય છે. પૂનમ અને ભાવેશે બંનેએ હાથ મેળવ્યા અને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. પૂનમ તેના સાસુ સસરા માટે જઈને બોલી કે મમ્મી પપ્પા, હું તમારા માટે ગરમ દૂધ લાવું છું, મહેરબાની કરીને પી લ્યો. તે બંને તેમની હોશિયાર આંખોથી આશ્ચર્યથી પૂનમને જોવા લાગ્યા, કારણ કે પૂનમ દૂધ તો શું પાણીનો એક ગ્લાસ પણ આપી શકતી ન હતી. આ જોઈને પૂનમ બોલી, બાપુજી, તમે શું વિચાર કરી રહ્યા છો? લો, કેટલા પ્રેમથી હું તમારા માટે દૂધ લઈને આવી છું, પી લ્યો. પછી બંનેએ તેના હાથમાંથી દૂધ લીધું અને પીવાનું શરૂ કર્યું. પૂનમ દૂધ પૂરું થાય તેની રાહ જોવા લાગી. જેવું જ દૂધ પૂરું થયું કે ગ્લાસ બાજુમાં રાખીને તે તેના સાસુના પગ દબાવવા લાગી. એટલામાં ભાવેશ પણ રૂમમાંથી આવે છે અને તે પણ બાપુજીના પગ દબાવવા લાગે છે. અને મોહનજી પણ અને જાનકીજી આશ્ચર્યથી બંનેને જોઈ રહ્યા હતા. તેઓ કશું સમજી શક્યા ન હતા કે આ શું થઈ રહ્યું છે. પૂનમ અને ભાવેશે થોડીવાર તેના પગ દબાવ્યા. પછી માતા અને બાપુજી સૂઈ ગયા અને તે બંને પણ તેના રૂમમાં ચાલ્યા ગયા. તેમના રૂમમાં આવ્યા પછી પૂનમ બોલી, હે ભગવાન, હું કેવી રીતે સહન કરી શકતી હતી આ બધું, તે મને ખબર ન હતી. તો ભાવેશે કહ્યું, બસ 3 દિવસની વાત છે, પછી તો ચાંદની રાત છે. બંને આવું બોલતા બોલતા સૂઈ ગયા. બીજા દિવસે પવન ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેની માતા માટે નવી સાડી અને બાપુજી માટે ધોતી લઈને આવ્યો અને તે આવવાની સાથે જ સીધો તેના માતા પિતા સાથે પાસે તેમના રૂમમાં ગયો અને તેમને સાડી અને ધોતી બતાવીને કહેવા લાગ્યો, હું આજે તમારા માટે નવા કપડાં લાવ્યો છું. આ જોઈને જાનકીજી અને મોહનજી ખૂબ જ ખુશ થઈ ગયા. પછી ભાવેશ થોડી વાર બંનેની પાસે બેસીને પોતાના રૂમમાં ગયો તો પૂનમે તેને કહ્યું, આ વૃદ્ધો પણ બહાર નીકળવાની વખતે પણ ખર્ચો કરાવે છે. કોઈ વાંધો નહીં, કંઈ મેળવવા માટે તારે કંઈ ગુમાવવું તો પડશે જ. તે સોફા પર બેઠેલી તેની પત્ની પૂનમે કહ્યું. તે જાણતી હતી કે મોહનજી ને શેરડીનો રસ અને તેની ખીર ખૂબ જ ભાવે છે. તેથી તેણે તેમના માટે શેરડીનો રસ અને તેની ખીર તૈયાર કરી
અને તે ખીર લઈને બાપુજી અને માતાના રૂમમાં ગઈ અને કહ્યું, બાપુજી, મને ખબર હતી કે તમે શેરડીના રસની ખીર ખાવાના ખૂબ જ શોખીન છો. તમને કેવી રીતે ખબર પડી? જાનકીજીએ તેમની પુત્રવધૂને પૂછ્યું. ત્યારે પૂનમે કહ્યું, માતા પિતા તેમના બાળકોના મનની દરેક વાત બોલ્યા વગર સમજે છે અને તેમની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. આ રીતે તેમના બાળકો પણ તેમના માતા પિતાના વિચારો વાંચી શકે છે. અને હમણાં જ તે સમજાયું છે કે મેં બાપુજી માટે ખીર તૈયાર કરી છે. પુત્રવધૂના મોઢેથી આ સાંભળ્યા પછી મોહનજી ખૂબ જ ખુશ હતા અને તેમણે મનમાં ભગવાનનો આભાર માન્યો અને ભગવાન તમામ બાળકોને આવી બુદ્ધિ આપે. ભાવેશ મોહનજી અને જાનકીજીનો એકમાત્ર પુત્ર હતો. મોહનજી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેમની સાથે તેઓ તેમના ઘરનો ખર્ચ ઉઠાવતા હતા. અને જાનકીજી પણ ખૂબ જ બુદ્ધિશાળી સ્ત્રી હતી. તેમનું ઘર ખૂબ જ નાનું હતું. તેમણે તેમના પતિની કમાણીનો એક એક પૈસો ઉમેરીને જમીન પણ ખરીદી હતી, જેના પર તેમણે તેમના સપનાનું ઘર બનાવ્યું હતું. જ્યારે ભાવેશ ખૂબ જ નાનો હતો અને મોહનજીની કમાણી વધારે ન હતી, પણ તેમણે ભાવેશના ભણતરમાં કોઈ કમી ન હતી રાખી. તેમણે સારી શાળામાં ભણાવ્યો અને સારી કોલેજમાં ભણાવ્યો અને પછી તેને વીજળી વિભાગમાં નોકરી મળી ગઈ. પછી તેણે તેના માટે છોકરી શોધવાનું શરૂ કર્યું. તેમના સંબંધીઓએ પૂનમ વિશે સૂચવ્યું. પછી પૂનમ અને ભાવેશ તેના માતા પિતા બંને તેને પસંદ કરતા હતા, પરંતુ તેઓ જાણતા ન હતા કે પૂનમ તો નિર્દોષ દેખાતો ચહેરો આટલો બધો ક્રૂર હશે. તે દરેક વાતમાં તેના સાસુ અને સસરાને ટોણા મારતી રહેતી હતી અને એ એક અલ્પ સ્વભાવની છોકરી હતી. આ જોઈને મોહનજી તો પૂનમ પર ખૂબ જ ગુસ્સે થતા, પણ તેમની પત્ની પોતાના પતિનો ગુસ્સો હંમેશા શાંત કરતા રહેતા. અને ભાવેશ પણ પહેલા તેના માતા પિતાની ખૂબ જ સેવા કરતો હતો અને તેમની તમામ વાત સાંભળતો હતો. પરંતુ લગ્ન કર્યા પછી તે પૂનમથી પ્રભાવિત થઈ ગયો હતો અને પૂનમે ભાવેશને તેની મીઠી મીઠી વાતોથી પોતાની તરફ ખેંચી લીધો હતો અને તેને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. ભાવેશ હંમેશા પૂનમના વખાણ કરતો રહેતો અને પૂનમની વાતથી પ્રભાવિત થઈને ભાવેશ હંમેશા તેમના માતા પિતાને મારતો રહેતો અને ઠપકો આપતો રહેતો. અને ભાવેશ તેના કોઈ પણ કામમાં લાંચ લેનાર વ્યક્તિ હતો. તે વીજળી વિભાગમાં હોવાનો લાભ લેવાનું ચૂકતો ન હતો. જ્યારે તે કોઈના ઘરે આવતો અને આધુનિક સાધનો જોતો, ત્યારે તે કોઈને કોઈ બહાનું કાઢીને તે લોકોને તેની પોસ્ટ પરનો પ્રતિબંધ બતાવીને હેરાન કરતો અને ત્યાં પહોંચાડીને દંડ વસૂલ કર્યા વિના જ તોડબાજી કરીને રિશ્વત લેતો હતો. અને તેના પિતા હંમેશા તેને એ કહેતા કે દીકરા, આ લાંચ લેવી તે કામ સારું નથી કરી રહ્યો તું. દીકરા, લાંચ લેવી એ પાપ છે. પરંતુ પવન તેના પિતાની વાતનો અવરોધ કરતો અને હવે તો તેની માથે મારપીટ કરવા લાગ્યો હતો અને કહેતો હતો કે મારી ખુશી જોઈને તમે ઈર્ષા શું કામ કરી રહ્યા છો અને મને નથી ઈચ્છતા કે હું મારી પત્ની સાથે સારી જિંદગી જીવી શકું, ખુશ રહી શકું. અને તમે મને લાંચ વિશે વારંવાર સમજાવતા રહો છો. એ કહો ને, તમારી સમસ્યા શું છે? હું કંઈ પણ કરી શકું છું. ભાવેશના આ કઠોર સાંભળીને મોહનજી ગુસ્સે થઈ જાય છે અને તેને ગાલ પર એક જોરદાર થપ્પડ મારે છે. ભાવેશ તેના માતા પિતાથી આ બાબતને લઈને ખૂબ જ નારાજ થઈ ગયો અને તેના ઉપર મોહનજી આગમાં બળતણ ઉમેરે છે. અને જાનકીજીએ શું કર્યું હશે, પરંતુ તેમ છતાં માતા પિતા હોવાને કારણે તે પોતાની જાતને એમ કહેતા રોકી નથી શકતો કે તેના પુત્રના દુષ્કર્મોને જોઈને તે તેને કોઈને કહેતી હતી. ભાવેશ અને પૂનમની આ એક મોટી ભૂલ હતી, જેને કારણે તેઓ નારાજ થઈ ગયા અને તેમના બાળકોને કહ્યું. ભાવેશ, જે તેના માતા પિતાને ઘરની બહાર કાઢવા ઈચ્છતો હતો, તે હવે તેની માતા અને પિતાની ડોક્ટરની આગામી મુલાકાતથી રાહ જોવા લાગ્યો, કારણ કે ડોક્ટરે તેમને 4 દિવસ પછી ફરીથી આવવાનું કહ્યું હતું. 3 દિવસ પસાર થતા જ ભાવેશ એક દાવ રમવા માટે માતા બાપુજીના રૂમમાં ગયો અને કહ્યું, બાપુજી,
તે દિવસ દરમિયાન ઓફિસના કામને કારણે હું ટેન્શનમાં હતો. પિતાજી ટેન્શનમાં ને તમને ન કહેવાનું કહ્યું હતું. મને માફ કરી દો. કોઈ વાંધો નહીં દીકરા, આવું થતા કરે છે. આમ કહીને મોહનજીએ તેને માફ કરી દીધો. ત્યારે ભાવેશે પૂછ્યું, બાપુજી, તમારે મને માતાને ક્યારે ડૉક્ટર પાસે પાછા જવાનું છે? દીકરા, ગઈકાલે મને ડૉક્ટરે બોલાવ્યો છે, જાનકીજીએ તેના પુત્રને જવાબ આપ્યો. ભાવેશે માતાના પગ પર હાથ મૂક્યો અને તેમને અને બાપુજીને કહ્યું, કાલે હું પોતે તમને ડૉક્ટર પાસે લઈ જઈશ. એવું કહીને ભાવેશ તેના રૂમમાં ગયો. બીજા દિવસે જ્યારે માતા પિતાને જ્યારે ડૉક્ટર પાસે જવાનો સમય થયો ત્યારે ભાવેશ બોલ્યો, પિતાજી, પહેલાં મારે તમને મંદિરે લઈ જવા છે. મારો મિત્ર મને કહેતો હતો કે નજીકમાં એક સારું મંદિર બનેલું છે. પહેલાં આપણે ત્યાં જઈશું અને પછી પાછા આવીશું. ત્યારે તમને ડૉક્ટરને બતાવીશું, અથવા તો પહેલાં ડૉક્ટરને બતાવીશું અને પછી મંદિરે જઈશું અને દર્શન કરીશું. આ વાત સાંભળીને માતા બાપુજી બહુ ખુશ થઈ ગયા. બસ ઈશ્વરની દયાથી દીકરા અને વહુને હોશ આવી ગયો. આગળ દિવસમાં બાપુજીને કોઈ શંકા ન થાય તે માટે બધા કારમાં બેઠા અને ચાલ્યા ગયા. ભાવેશ પહેલા તેને ડૉક્ટર પાસે લઈ ગયો અને દવા આપી. દવા આપ્યા પછી તેને કાર હાઈવે તરફ ફેરવી. હવે તેણે ઘણા દૂર ચાલ્યા ગયા હતા. આખી યોજનામાં પતિને સાથ આપતી પૂનમે મોડું થવાનો ડોળ કરીને કહ્યું, ક્યારે પહોંચીશું આપણે મંદિરે? જાનકીજી અને મોહનજી પણ ભાવેશને વારંવાર પૂછી રહ્યા હતા. ત્યારે ભાવેશ બોલ્યો, પિતાજી, એવું લાગે છે અમે ભૂલથી હાઈવે પર આવી ગયા છીએ. થોડી વાર પછી કાર ઘર ઘર અવાજ કરતી અટકી જાય છે, જે ભાવેશના પ્લાનનો એક ભાગ હતો. ત્યારે ભાવેશ અસ્વસ્થ હોવાનો ડોળ કરવા લાગે છે અને તેના માતા પિતાને બતાવે છે કે તે તેના કારણે કેટલો પરેશાન છે. કાર ખરાબ થયેલી જોઈને તે નીચે ઉતરે છે અને બોનેટ ખોલે છે અને તપાસ કરવાનું શરૂ કરે છે. પછી તે ફરીથી બોનેટને બંધ કરે છે અને તેના માતા પિતાને કહ્યું કે કાર ખરાબ થઈ ગઈ છે, લાગે છે કે અમારે કોઈ મિકેનિકને બોલાવવો પડશે. એણે આજુબાજુમાં જોયું અને બોલ્યો, તમે બધા અહીં રહો, હું હમણાં કોઈ મિકેનિકને ગોતું છું. અને ભાવેશ ત્યાંથી જવા લાગ્યો. પછી જાનકીજીએ કહ્યું કે દીકરા, રસ્તો ખૂબ જોખમી લાગે છે, તારું ધ્યાન રાખશે. અને ભાવેશ થોડીવાર અહીંયા ત્યાં ભટકે છે અને પાછો આવે છે અને કહે છે કે અહીં એક પક્ષી પણ દૂર સુધી દેખાતું નથી. હવે શું થશે કે રાત પણ આવી ગઈ છે? પૂનમે ડરતા ડરતા પૂછ્યું. ત્યારે ભાવેશે કહ્યું, પૂનમ, તું ચાલ મારી સાથે, તો અમે મિકેનિક પાસે જઈ શકીએ છીએ. પછી અમે મિકેનિક પાસે જઈને કાર રિપેર કરાવી શકીએ. પછી તેણે તેના માતા પિતાને કહ્યું, બાપુજી, તમે બંને અમારી રાહ જુઓ, અમે થોડી વારમાં કાર રિપેર કરાવીને આવી જશું. ત્યારે જાનકીજી અને મોહનજી ખૂબ જ ડરી ગયા અને કહેવા લાગ્યા, દીકરા, આ રસ્તો ખૂબ જ ખરાબ લાગે છે, ખૂબ જ વેરાન છે. અહીં આસપાસ ગાઢ જંગલ પણ છે. તું ધ્યાન રાખજે અને તમે અમને જલ્દી પાછા આવજો. બાપુજી, તમે ચિંતા ન કરો, અમે ઝડપથી પાછા આવી જશું. એમ કહીને ભાવેશ અને પૂનમે બળજબરીથી કારને ધક્કો મારવાનું નાટક કર્યું અને તેમના વૃદ્ધ માતા પિતાને આવા નિર્જન હાઈવે પર એકલા મૂકીને ચાલ્યા ગયા. ત્યારે પૂનમે કહે છે કે ચાલો, આખરે આ વૃદ્ધોથી છુટકારો તો મળી ગયો ને, હવે મને શાંતિ મળી જશે. અને ભાવેશ પૂનમના ગાલ ખેંચતાને કહે છે, ડાર્લિંગ, હવે હું ખૂબ જ ખુશ છું. આ બાજુ જાનકીજી અને મોહનજી નિર્જન હાઈવે પર તેમના પુત્રની રાહ જોઈ રહ્યા છે અને મોડું થઈ રહ્યું છે. પણ ભાવેશ હવે ક્યારે આવવાનો હતો? પહેલેથી જ બાપુજી ચિંતામાં હતા. હવે તો રાત થઈ ગઈ હતી અને તે ભૂખ અને તરસને કારણે મરી રહ્યા હતા. માતા અને બાપુજી હાઈવે પર ઠંડીને કારણે ઠરી જાય છે અને એક પથ્થર પર બેસી ગયા. ત્યારબાદ એક પોલીસ અધિકારીની કાર ત્યાંથી પસાર થઈ. પોલીસ અધિકારી મનુપ્રસાદ દુબે હતા. આ રીતે આટલી અંધારી રાત્રે સુમસાન હાઈવે પર આ વૃદ્ધ દંપતીને જોઈને તે કાર રોકી અને તેને નીચે ઉતરે છે અને તેમની પાસે આવીને કહ્યું, કાકા,
તમે કોઈ આટલી મોડી રાત્રે આ સુમસાન હાઈવે પર એકલા શું કરી રહ્યા છો? ત્યારે મોહનજી દુબેજીને બધી જ વાત કહી સંભળાવી. તેમની વાત સાંભળીને દુબેજી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને ગુસ્સે પણ થાય છે. બીજી બાજુ પૂનમ અને તેનો પતિ ભાવેશને પૂછ્યું કે એવું ન બને કે તે બંને કોઈની પાસેથી લિફ્ટ લઈને ઘરે પહોંચે. અરે ના પૂનમ, તને ખબર છે ને કે જંગલ કેટલું ગાઢ છે. ત્યાં કોઈ ચોર લૂંટેરા તેમને લૂંટી લેશે, કાં તો તેમના પર કોઈ જંગલી જાનવર હુમલો કરશે, અથવા તો તેઓ ભૂખને કારણે વેદનામાં મરી જશે. ભાવેશ પૂનમને સમજાવતા કહે છે અને બીજી તરફ જાનકીજી અને મોહનજી ખરાબ રીતે રડી રહ્યા હતા. તેઓ માની શકતા ન હતા કે તેમનો શાશ્વત પુત્ર તેમની સાથે આવું કામ કરશે. તે આ કેવી રીતે કરી શકે? દુબેજીએ તેને ચૂપ કરાવ્યા, આશ્વાસન આપ્યું અને ખવડાવ્યું. પછી પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, અંકલ, હું સિનિયર ઓફિસર છું. મારી થોડા સમય પહેલા ટ્રાન્સફર કરાવવામાં આવી છે. મારો પરિવાર આ શહેરમાં જ રહે છે. પછી તેણે કહ્યું, અંકલજી, તમે બંને મારા મિત્રો છો. ક્વાર્ટરમાં આરામથી રહો અને તમારે બંનેએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવા બાળક સાથે રહેવા કરતાં આવા બાળક સાથે ન રહેવું સારું હોય છે. આવા નાલાયક પુત્ર અને પુત્રવધુ પર કોઈ ભરોસો નથી. જાનકીજી સતત રડતી હતી, પણ મોહનજી તેના પર કાબૂ કરીને પોતે પોતાની પત્ની માટે અને તેના આંસુ લૂછીને દુબેજીને કહ્યું, અમે અમારા એકમાત્ર પુત્ર માટે શું નથી કર્યું? ક્યારેય કંઈ ખોટું ન થવા દીધું. થોડી ઠંડીમાં જ્યારે તેને શરદી થાય ત્યારે તેની માતા આખી રાત જાગતી રહેતી અને તેની દરેક ઈચ્છા પૂરી કરતી. અને મને ખબર નથી કે અમારા ઉછેરમાં શું ખોટ રહી ગઈ કે તે અમારી સાથે આવું વર્તન કરતો હતો. પછી મોહનજીએ કહ્યું, હું પણ એક શિક્ષિત નાગરિક છું. હું પણ આમ ચૂપ બેસી રહેવાનો નથી. આવા બાળકોને પાઠ ભણાવવો જરૂરી છે, નહીંતર આપણા સમાજના નૈતિક પતનને કોઈ રોકી નથી શકે એમ. દુબેજી પણ એવું જ ઈચ્છતા હતા. ભાવેશ અને પૂનમને ચોક્કસ સજા થવી જોઈએ. તેણે મોહનજી અને જાનકીજીને કહ્યું, અંકલ, તેમને સજા કરવા માટે હું તેમને કોઈ પણ સજા આપી શકું છું અને તેમને જેલમાં પણ મોકલી શકું છું, પરંતુ તે બંને તમારા માટે ગુનેગાર છે. તેથી મને તેમને કહો, તમે લોકોને તેને શું જોઈએ છે? દુબેજીના આ શબ્દો સાંભળીને જાનકીજી અને મોહનજી બંને કહે છે, જે દીકરાએ ઘરમાંથી અમને આ રીતે કાઢી મૂક્યા છે અને અમને નિસહાય છોડી દીધા છે, તે ઘર મારું અને મારા પતિનું છે. અમે સખત મહેનત કરીને બનાવ્યું છે. આ ઘર પર તેમનો કોઈ અધિકાર નથી અને તમે બીજું તમારે જે કરવું હોય તે કરવા માટે અમારી સંપૂર્ણ સંમતિ છે. તમે તેમને અમારી રીતે પાઠ શીખવો. દુબેજીએ જાનકીજી પાસેથી ભાવેશ વિશેની તમામ માહિતી લઈ લીધી અને તેને પાઠ ભણાવવા માટે એક સારી યોજના બનાવવા લાગ્યો. અને દુબેજી એ જે નોકરાણી દુબેજીને ત્યાં કામ કરતી હતી તેણે મોહનજી અને જાનકીજીની સંભાળ રાખવાનું કહીને તે ત્યાંથી પોતાની ફરજ પર જવા માટે રવાના થઈ ગયા. થોડા દિવસોમાં તેનો એ ભાવેશ વિરુદ્ધ નોટિસ તૈયાર કરી અને તેને પોસ્ટ દ્વારા ભાવેશના ઘરે મોકલે છે. આ દરમિયાન જ્યારે પાડોશમાં લોકો ભાવેશને તેના માતા પિતા વિશે પૂછ્યું કે તે દેખાતા નથી, ક્યાં ગયા છે, ત્યારે ભાવેશે તેને બહાનું બનાવીને તેને કહ્યું કે તે એ લોકો ચારધામ યાત્રા માટે ગયા છે, તેથી તેઓ દેખાતા નથી. આજે રવિવાર હતો. ભાવેશ તેની પત્ની પૂનમ સાથે પાર્ટી કરી રહ્યો હતો. બંને મિત્રો સાથે મોટેથી સંગીત વગાડીને નાચવામાં અને ગાવામાં વ્યસ્ત હતા. ટેબલ પર સારી વાનગીઓ સજાવવામાં આવી હતી. બંને ખૂબ જ ખુશ હતા, પરંતુ નોટિસ મળતા જ તેમની ખુશીમાં ગ્રહણ આવી ગયું અને નોટિસ વાંચતા જ તે બંને નારાજ થઈ ગયા. નોટિસમાં લખ્યું હતું કે આ ઘર સરકારી મિલકત પર બનેલું છે અને તેને ખાલી કરવા માટે કુલ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ભાવેશને આ નોટિસ મળતા જ તે સરકારી ઓફિસમાં ચક્કર કાપવા લાગ્યો અને વકીલોને મળવા લાગ્યો, પણ કંઈ થયું નથી, કારણ કે ભગવાન પણ આવા લોકોને સાથ નથી આપતા. અને પછી ઘર પણ ખાલી થવામાં 3 દિવસ બાકી હતા ત્યારે દુબેજી
પોતે ભાવેશના ઘરે ગયા અને ફરી એકવાર 3 દિવસમાં ઘર ખાલી કરવાનું કહ્યું. આખરે ભાવેશ અને પૂનમને 3 દિવસમાં ઘર ખાલી કરીને ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. બીજી તરફ પૂનમ અને ભાવેશ ઘર છોડતા જ તે દુઃખી હતા. ભાડાના મકાનમાં આવતા જ તે પૂનમ અને ભાવેશ વચ્ચે ઝઘડો શરૂ થઈ છે અને પૂનમ તેના પતિને કહેવા લાગી કે મને આ સડેલા ઘરમાં રહેવું પોસાય તેમ નથી. તમારે રહેવું હોય તો રહેજો, મને મારી માતાના ઘરે છોડી દો. આ ગરમીમાં હું એસી વિના રહી નથી શકતી. પૂનમ તો કૃપા કરીને થોડા દિવસ ધીરજ રાખ. હું કોઈ સારા વકીલ સાથે વાત કરીશ કે ભાઈ અમને સરકાર તરફથી નોટિસ મળી છે, આપણે સરકાર સામે ઊભા રહેવું પડશે. આ માટે અમારે એક સારા વકીલની જરૂર પડશે. ભાવેશ તેની પત્નીને સમજાવે છે ત્યારે પૂનમ કહે છે કે તમે વકીલ રાખો કે તેમનું પૈસાનું રોકાણ કરો, તેમાં હવે કશો ફેર પડે એમ નથી. તેમ કહીને પૂનમે તેને ધમકાવ્યો અને તેની વાત સાંભળીને ભાવેશ પણ ચૂપ રહ્યો. હવે ભાવેશ ચિંતિત હતો અને કોઈ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે જ અચાનક બીજી સમસ્યા તેના માથા ઉપર આવી ગઈ. ભાવેશ તેની ઓફિસમાં બેસી તેનું કામ કરી રહ્યો હતો ત્યારે જ વીજળી વિભાગના એક વરિષ્ઠ અધિકારી પાસેથી લાંચ લેવાના કારણે તેને અને તેના 2 સાથીદારોને સસ્પેન્શન પત્ર મળ્યો અને જેમાં તેઓને આખા વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. સંયુક્ત વર્ષ વીજળી વિભાગના વરિષ્ઠ અધિકારી દુબેજીના નજીકના સંબંધી હતા અને પછી ભાવેશને લાંચ લેવા અને જનતા માટે મુશ્કેલી ઊભી કરવા માટે 2-3 વાર ચેતવણી આપવામાં આવી હતી. હવે ભાવેશને સસ્પેન્શન લેટર મળ્યો ત્યારે જાણે કે તેને ચક્કર આવવા લાગ્યા. તેની આંખો સામે તેને અંધકાર દેખાવા લાગ્યો અને તેને લાગ્યું કે તે બેહોશ થઈ ગયો છે. કોઈ પણ રીતે હું પડી જઈશ, કોઈ પણ રીતે હું મારી જાતને પકડી લઈશ. અને તેને ડિપાર્ટમેન્ટના ઘણા અધિકારીઓને સસ્પેન્શન લેટર રોકવા માટે વિનંતી કરી, પરંતુ અહીં પણ તેને કોઈ પણ મદદ ન મળી. ભાવેશ તેના પગલા સાથે તેના ઘરે આવ્યો અને તે આવતાની સાથે જ પલંગ પર પડ્યો. શું થયું? તમે તેનું શું દુઃખ અનુભવો છો? પૂનમ, મને વીજળી વિભાગમાંથી 1 વર્ષ માટે સસ્પેન્શન લેટર આપવામાં આવ્યો છે. શું તો આપણે હવે કરીશું? તેથી જ તે બાપુજી તને લાંચ લેવાની મનાઈ કરી રહ્યા હતા. પૂનમ મોઢું ચડાવીને બોલી. તું પૂનમ, આ શું બોલે છે? તારા ખર્ચને કારણે હું આજ સુધી લાંચ લેતો હતો. તું જ મને લાંચ લેવા માટે ઉશ્કેરતી હતી. મને તું જ પડોશમાં જતી હતી અને તમામ માહિતી એકત્રિત કરીને મને આપતી હતી. કોનું ઘર આવું છે? કોના ઘરમાં 2 ફ્રીજ છે? કોના ઘરમાં માઇક્રોવેવ છે? ક્યાં દરોડો પાડવો અને ક્યાં નહીં? હવે મને તારા પર દોષારોપણ કરો છો અને આજે તમને બાપુજી યાદ આવે છે. એ તમે જ હતા જેમણે મને અને બાપુજીને કહ્યું હતું કે આમ કરો. હવે તમે શું વાત કરો છો? બંને વચ્ચેની લડાઈ વધતા જ તે બંને કૂતરા બિલાડાની જેમ લડવા લાગ્યા. પૈસા કેવી રીતે બચાવવા તે ખબર ન હતી, તેથી હવે ધીમે ધીમે બધા પૈસા ખલાસ થતા લાગ્યા અને આવી સ્થિતિમાં મકાન માલિકે ઘરનું ભાડું વધારવાની વાત કરી. જ્યારે ભાવેશે કહ્યું કે તે એટલું ભાડું નહીં ચૂકવી શકે, ત્યારે મકાન માલિકે તેમને સ્પષ્ટપણે મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું, કારણ કે આ ઘરના લોકો વધુ ભાડું ચૂકવવા તૈયાર હતા. હવે ભાવેશ અને પૂનમ તેમના સામાન સાથે સીધા ફૂટપાથ ઉપર આવી ગયા હતા, કારણ કે ભાવેશ તેમના હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યો હતો અને તેમના વિસ્તારના લોકોને પણ પરેશાન કરી રહ્યો હતો. પાડોશીઓ પાસેથી પણ લાંચ લેતા હતા. આજે પાડોશમાં તેની છબી સારી ન હતી, આથી કોઈ પાડોશી તેને મદદ કરવા તૈયાર પણ ન હતા. ભાવેશ અને પૂનમ પોતપોતાનો સામાન લઈને રસ્તા ઉપર બેઠા હતા. ભાવેશ તેમના મિત્ર પાસેથી મદદ માંગી રહ્યો હતો, કોઈ પણ મદદ કરવા માટે તૈયાર ન હતું. એક તરફ બંને ભૂખથી પીડાઈ રહ્યા હતા અને બીજી તરફ આકરી ગરમી તેમના જીવ લઈ રહી હતી. આથી ભાવેશ અને પૂનમ રડવા લાગ્યા
અને અમે કેવી રીતે આકાશમાંથી સીધા આવ્યા અને જમીન પર પડ્યા. ભાવેશે રડતા રડતા કહ્યું, આજે અમારી હાલત માટે અમે પોતે જ જવાબદાર છીએ. આમાં સૌથી મોટી ભૂલ મારી છે. જેમ અમે અમારા વૃદ્ધ માતા પિતાને છોડી દીધા હતા, આજે નિયતિએ અમને ત્યાં ઊભા કર્યા છે. પૂનમ પણ રડે છે અને કહે છે, ભાવેશ, અમને અમારા કર્મોની સજા મળી રહી છે. પછી તેણીએ માથું આકાશ તરફ કર્યું અને કહ્યું કે મને મારવામાં આવ્યો, કારણ કે મેં મારા ભગવાન સમાન સસરાને આટલો ત્રાસ આપ્યો અને આ ઉંમરે મેં તેમને ભટકવા માટે છોડી દીધા. આના પર ભાવેશે કહ્યું, તું તો તેમના દીકરાની વહુ હતી, પણ હું તો તેમનો એકમાત્ર પુત્ર હતો, જેને તેઓએ ખૂબ જ પ્રેમ કરીને ઉછેર્યો હતો, પણ હું એમનો પણ કમનસીબ વ્યક્તિ નીકળ્યો. બોલતા બોલતા ભાવેશ જોર જોરથી રડવા લાગ્યો. તેનો અવાજ તેના ગળામાં અટવાઈ જાય છે અને મારા મનમાં મારા બાપુજી મને ખરાબ નથી કે એ લોકો ક્યાં હશે, તે જીવિત હશે કે નહીં. ત્યારે પૂનમ કહેવા માંડે છે, તમે સાચા છો, અમે ઘણું ખોટું કર્યું છે. ચાલો માતા અને પિતાને શોધવા જઈએ. તે દરમિયાન દુબેજીએ જે દૂર બેસીને ચાની ચુસ્કી લેતા હતા તે તેની સામે જોઈ રહ્યા હતા. ભાવેશ આવ્યો ત્યારે તેણે તેને જોતા જ તેને ઓળખી લીધા અને કહ્યું, સાહેબ, તમે એ જ ઓફિસર છો ને, જે દિવસે તમે અમારા ઘરે આવ્યા હતા? હા, હું એ જ છું, દુબેજીએ કડક સ્વરમાં જવાબ આપ્યો અને પછી પૂછ્યું કે તમે લોકો અહીં રસ્તા પર આવી વસ્તુઓ લઈને કેમ બેઠા છો? મેં તો તમને ઘણા સમય પહેલા રજા આપી હતી. શું તમે ત્યાંથી ભૂતની જેમ અહીં નથી ભટકી રહ્યા ને? ત્યારે આ સાંભળીને બંનેએ માથું નમાવ્યું. પછી દુબેજીએ કહ્યું, આવો, ઉઠો, મારી જીપમાં બેસો. દુબેજીની વાત સાંભળીને ભાવેશે કહ્યું, અમારો સામાન તેને જોઈ જેમ છે તેમ રહેવા દો, હું તેને લેવડાવી લઈશ. કાર, તમે બંને મારી જીપમાં બેસો. અને બંને જીપમાં બેસે છે અને જ્યારે તે જીપમાં તેના ઘરની સામે ઊભી રહે છે ત્યારે બંને એકસાથે આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે તમે અમને અમારા ઘરે લઈ આવ્યા છો. તેઓ અંદર જાય છે અને ત્યાં મા અને બાપુજીને જોઈને તે બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને સુખ દુઃખ, અકળામણ, બધી લાગણીઓ તેમના મનમાં એકસાથે જીવી રહી હતી. બંને રડતા રડતા મા બાપુજીના પગે પડીને માફી માંગવા લાગે છે, પણ જાનકીજી પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શક્યા અને તે ભાવેશને ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને જેનાથી ભાવેશ તેના બીજા ગાલને ખસેડીને કહે છે, બાપુજી, તમે અમે ગમે તેટલી થપ્પડ મારશે, તે અમે કરેલા પાપની ભરપાઈ કરશે, તે ઓછું છે. બાપુજી, અમને બંનેને જોરથી મારો અને પાપ કર્યું છે જેથી અમે સજાને પાત્ર છીએ. મોહનજી અને જાનકીજીને આંખોમાં પણ આંસુ આવે છે અને પછી તેઓ મોહનજી અને જાનકીજીને કહે છે કે બાપુજી, ભગવાને અમને અમારા કર્મોનું ફળ આપ્યું છે. અમે તમારી સાથે જ તે જે કર્યું હતું નિયતિએ અમારી સાથે કર્યું છે. હવે અમને સમજાયું કે અમારા માતા પિતા ઘર બનાવવા માટે આખી જિંદગી મહેનત કરી, અમે આટલા ટૂંકા સમયમાં દેશદ્રોહી બની ગયા છીએ. આ સમયે જો તમે અમને માફ નહીં કરો તો ભગવાન પણ અમને માફ નહીં કરી શકે. દુબેજીએ મોહનજી અને જાનકીજીને કહ્યું કે તેઓ બંનેને માફ કરી દો. મોહનજી અને જાનકીજીએ તેમને માફ કરી દીધા. પછી તેઓ તેમના પાપોની સજા ભોગવવા માટે ઘર છોડવા માટે દરવાજો સુધી પહોંચ્યા, પરંતુ માતા અને પિતાનો અવાજ તેમને રોકવા માટે મજબૂર કર્યો અને માતા પિતા તેમના બાળકો માટે આખી જિંદગી સખત મહેનત કરી હોય અને વૃદ્ધાવસ્થામાં તેમને સાથ આપવાને બદલે જો તેમના બાળકો તેમને આ રીતે છોડી દીધા હોય તો કલ્પના કરો કે તેમના પિતાના શબ્દો તેમના હૃદય પર શું કરશે. આ સાંભળીને ભાવેશ જોર જોરથી રડવા લાગ્યો અને માતા પિતા અને બાળકોની મુલાકાત જોઈને દુબેજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ માર્ગ પર જવા લાગ્યા. હવે ભાવેશ અને પૂનમ સંપૂર્ણ રીતે સુધરી ગયા હતા અને તેઓ સ્વચ્છ હતા. તેઓ આજે મોહનજી અને જાનકીજીનું સંપૂર્ણ ધ્યાન રાખતા હતા અને તેમની સેવા કરે છે.
તેઓ એક આદર્શ પુત્ર અને પુત્રવધુ બની ગયા હતા. પછી 2 મહિના પછી બીજી ખુશીનો ઘરમાં પ્રવેશ થયો. પૂનમની સન્ની કુખ જે અત્યાર સુધી ભરાઈ ન હતી તે મા બાપુજીના આશીર્વાદથી ભરાઈ ગઈ. ઘરમાં ખુશીની લહેર છવાઈ ગઈ. ઘરના દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ થયા. પછી 6 મહિના પછી ઘરમાં એક નાનું બાળક જન્મ્યું, જેની ચિંગારી એ આખું ઘર ગુંજવ્યું હતું. હવે મોહનજી અને જાનકીજી તેમના પૌત્રને જોઈ રહ્યા છે અને આ દિવસ ફરી દેખાવા માટે ભગવાનનો આભાર માને છે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને મારી આ કહાની પસંદ આવી હશે. જો તમને મારી આ કહાની પસંદ આવી હોય તો કૃપા કરીને અમારા વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.